જીવનનું આયોજન કરજો. જેટલા દિવસો, જેટલી જિંદગી ગઈ, જેટલા વર્ષો ગયા એ તો બાપ બધા ગયા, પણ જેટલા બૈચા છે, જેટલા હાથમાં છે એને પણ સંભાળી લેવા જેવું છે. એમાંથી પણ ઘણું ઘણું શીખી લીધા જેવું છે, ઘણું કામ કરી લીધા. હજી પણ યુટર્ન મારી શકાય છે, ભગવાનના માર્ગે દોટ મૂકી શકાય છે. જો કોઈને પોતાનું જીવન ઉજાળવું હોય તો ઉજાળી શકાય છે, બાકી તો બગાડી તો બધાય નાખે છે. પોતાના જીવનને ભગવાનમય કરી શકાય છે. આયોજન કરવું પડશે, તૈયારી કરવી પડશે. એક બહુ સરસ દ્રષ્ટાંત એક આવે છે. એક રાજ્ય, એ રાજ્યમાં એક એવો કાયદો હતો, જે રાજા થાય એને 5 વર્ષ રાજાને પદે રહેવાનું, રાજા તરીકે સુખ ભોગવવાના, બધો જ પાવર એના હાથમાં. પણ કેટલા વર્ષ? ઓનલી ફોર 5 years. જેવા 5 વર્ષ પૂરા થાય એટલે એ રાજાને ત્યાંથી મુક્ત કરી દેવાના, નિવૃત્તિ કરી દેવાની, એની જગ્યાએ બીજો કોઈ રાજા સ્થાપી દેવાનો. જે કઈની સિસ્ટમ હોય એ પ્રમાણે ભેગા થઈને નક્કી કરતા હોય. આપણોમાં નંબર ન લાગે એટલે રાહ ન જોવી, અને જેને લગાડવા હોય એને મૂકી દે. એટલું નહીં, પરંતુ જે રાજાએ પેલા 5 વર્ષ રાજ્ય કર્યું હોય, વૈભવ ભોગવા હોય, એને ગામની બહાર ઢોલ નગારા સાથે વગાડતા વગાડતા એને ગામ બહાર લઈ જવાના. સામેની બાજુ નદી, નદીને પેલે બાજુ જંગલ, એવું બિહામણું જંગલ, 1000 એકરમાં પથરાયેલું જંગલ. વહાણમાં બેસી અને એને એકલાને ત્યાં છોડી મૂકવાનો, અને પાછો આ બાજુ આવવા દેવાનો નહીં, નકર મારી નાખે. સૈનિકો ઉભા હોય, આવી હાલત. એટલે જયારે રાજા થાય ત્યારે તો મનમાં બહુ આનંદ હોય, બહુ સુખ હોય, બહુ મોજ હોય. રાજા, આઈ એમ કિંગ. અરે વાહ, આઈ એમ કિંગ. પણ જેવા 5 વર્ષ પૂરા થાય, છેલ્લા દિવસો આવે અને બિચારો એટલો બધો દુખી થઈ જાય, રાત્રે નિંદર ના આવે, દિવસે ભૂખ ન લાગે, ખાઈ ન શકે, એવો બિચારો પીડાય. અને 5 વર્ષ જેવા પૂરા થાય એટલે તરત માણસો આવી જાય અને કે હાલો મહારાજા, હાલો હવે હાલો આપણે દેશ. પેલો રાજા કરે, વિનંતી કરે કે તમે જે કહેશો તે કરીશ. અરે હું ચાકરી કરીશ, નોકરી કરીશ, ભીખ માગીને રહીશ, પણ મને ના ન મોકલો, કારણ કે એવું બિહામણું જંગલ, ત્યાં હિંસક પ્રાણીઓનો પાર નહીં, ત્યાં જાય એટલે મૃત્યુ નિશ્ચિત. એક બાજુ ઢોલ નગારા વાગતા હોય અને એક બાજુ આ રાજા રોતો હોય. એક બાજુ રાજા રોતો હોય ને એક બાજુ ઢોલ નગારા વાગતા. બિચારો આનાકાની કરે, આજીજી કરે, પગે પડે, 2 હાથ જોડે, પણ માનવામાં આવે નહીં. જે દિવસે રાજા થયા તે દિવસે જ નક્કી થઈ ગયું હતું, 5 વર્ષ પૂરા થાય એટલે જંગલ ભેગા. એમાં બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી. બધા રાજાઓની આજ દશા, આ જોલે થાય. અમે એક રાજા ગાદી પર આરૂઢ થયા. જેવા આરૂઢ થયા અને પોતાની પાસે પાવર હતો, એ પાવરનો પૂરેપૂરો પ્રયોગ એને કરવાનો ચાલુ કર્યો. 5 વર્ષ પૂરા થાય, આનંદમાં એને 5 વર્ષ કાઢી નાખ્યા. માણસો બધા કેવા લાગ્યા, મહારાજા હવે માત્ર 5 દિવસ બાકી રહે. કઈ વાંધો નહીં, શું ચિંતા છે, 5 દિવસ બાકી છે તો 5 દિવસ આનંદ કરીશું. પણ તમારે સામે જોવાનું છે નદી પાર. હા, તૈયાર છું. 5 વર્ષ પૂરા થાય, ઢોલ નગારા વાળા આવી જાય અને હાલો મહારાજા હવે આપણે દેશ. મહારાજા પણ એની સાથે ચાલતા થાય. બધા વિચારે ચડે કે આ રાજા કરગરતો નથી, જરાય દુખી નહીં, આના મોઢા ઉપર જરાય દુઃખની રેખા કેમ નથી? વિચાર આવે, આને ખબર નથી? ખબર તો છે એને, તો કેમ એને જરાય દુઃખ નથી? કોઈ પૂછ્યું તો કે છે એ તો મારી 5 વર્ષની કમાણી, મારી 5 વર્ષની તૈયારી છે. નૌકા સુધી પહોંચી ગયા. નાવિક નૌકામાં બેઠા, નાવિક એને નદી પાર કરાવવા માટે પણ લઈ ગયો. 5 વર્ષ પૂરા થયા. આ નાવિક પણ બહુ જૂનો, એને પોતાના જીવનમાં કેટલાય રાજાઓને નદી પાર કરાવી દીધેલા,
પરંતુ આજે ને પહેલી વાર આવો પ્રશ્ન એની સામે આવ્યો. પહેલી વાર પેલો નાવિક કે છે કે મહારાજા માફ કરજો, પરંતુ એક સવાલ મારે કરવો છે. કે શું? તમને દુઃખ નથી? તો કે ના. મને એનો જવાબ જણાવશો? તો કે હા. राजा के छे मैं वहीं भी राजा था, मैं वहां भी राजा हूं, राजा था और यहां भी मैं राजा ही रहूंगा. मगर कैसे? જેવો મારા હાથમાં પાવર આવ્યો 5 વર્ષનો મારે જ્યારે સમય શરૂ થયો અને બીજે જ દિવસે જંગલની નદીની પેલી બાજુ જંગલ છે, એ જંગલને સાફ કરવાની મેં તૈયારીઓ માંડી કરાવવા. બીજે જ દિવસે મેં તમામ વ્યવસ્થાઓ કરાવી લીધી. એ જેટલા હિંસક પ્રાણીઓ હતા એ બધાને પિંજરે પૂરી દીધા અને જંગલ સાફ કરી નાખ્યું. મારે માટે બહુ સરસ મોટો મહેલ બનાવી દીધો. સારા સારા માણસો જે હતા આ મારા રાજ્યમાં, એ બધા જ માણસોને ત્યાં સ્થળાંતર કરી દીધા. એને માટે સરસ બધી વ્યવસ્થાઓ, રોડ, પાણી, રસ્તા વગેરે બધું અપ ટુ ડેટ, સ્વર્ગ જેવું નગર ત્યાં બનાવી દીધું છે. એટલે હવે મારે કોઈ પ્રકારની ચિંતા રહી નથી. નાવિક પગમાં પડી ગયો કે આજ પહેલા મેં કેટલાય રાજાઓને આ રીતે નૌકા દ્વારા નદી પાર કરાવ્યા, જંગલમાં છોડી આવ્યો છું. પણ આજે મને એ વાતનો આનંદ થાય કે કોઈ રાજા હોય તો આવો હોય. આયોજન 5 વર્ષ એના હાથમાં હતા, એને આયોજન કર્યું. એટલે 5 વર્ષ પછી શું? બીજા બધા જે રાજાઓ થઈ ગયા કે જેવા ગાદીએ બેસે એટલે તરત જ મોજ શોખ અને જલસા ને રાજ વૈભવ, રાજ ઠાઠ, એમાં બધા રેચા પૈચા ભૂલી ગયા 5 વર્ષ પછી મારું શું થવાનું છે. પરંતુ આ રાજાએ વિચાર કર્યો કે અહીંયા પણ આપણે સુખપૂર્વક જીવન જીવીએ છીએ, 5 વર્ષ પછી મારું શું? 5 વર્ષ પછી મારી દશા શું થશે? એને માટે તૈયારી શું છે? પ્લાન બી શું મેં બનાવ્યો છે? તો રાજાએ આખી નગરી બનાવી દીધી જંગલમાં. હરિભક્તો, આ બીજા કોઈ રાજાની વાત નથી. આ રાજા બીજો કોઈ નહીં, સ્વયં આપણે પોતે છીએ. એ રાજા બીજો કોઈની, રાજા આપણે છીએ. જો આપણે ભગવાને આપેલી 50-60 વર્ષની ઉંમર એમનેમ ભોગ વિલાસમાં, મોજ શોખમાં, હરવા ફરવામાં, ખાવા પીવામાં, નાચ ગાન, ડાન્સ, પાર્ટી, આ બધામાં જો ખર્ચી નાખી, આપણી પાસે આગળનો પ્લાન કાંઈ બચશે નહીં. પરંતુ ત્યારે નક્કી કરી લેશું ભગવાને મને આ માનવ દેહ આપ્યો છે, તો આ દેહમાં પણ સુખે હું રહી શકું અને જેવો આ દેહમાંથી છૂટું અને પરલોકમાં પણ બહુ આનંદથી ને બહુ શાંતિથી રહી શકું, એવો મહત્વનો પ્લાન જે કરી શકે હરિભક્તો સમજો, એ જ સાચો ડાયો માણસ છે.